मन को हमेशा संतुलित रखना है, इसी में ही हमारा आत्मविकास समाया है, आत्मविकास समाया है। हाय, હું જ્યોતિ શાહ, હું 46 વર્ષની છું અને હું છેલ્લા ઘણા વખતથી યોગા કરું છું. મારે હેલ્થ માટે બહુ મને બેનિફિટ થયા છે યોગા. મારે વેટ લૂઝ માટે યોગા કરવા था પણ મને મારા યોગાથી મને મેન્ટલી ફિઝિકલી બહુ ફરક પડ્યો છે. મને યોગા કરવાથી મને આટલો બધો ફરક પડ્યો છે કે મારા માઇન્ડ પર અને ફિઝિકલી મને વેટ લૂઝ માટે ઇન્ક્રીઝ વાઇઝ એવી રીતે અને મનને માઇન્ડને કંટ્રોલ કરવામાં બહુ ફરક પડ્યો છે. જે ગુસ્સો પહેલાં જે આવતો હતો, જે ઈર્ષા થતી હતી, એ બધું મને ઓછું થઈ ગયું છે અને માઇન્ડ એકદમ અને કંટ્રોલ કરીને શ્વાસને બ્રીધિંગ પર બી એટલી અસર પડી છે. મારા હેલ્થ માટે હું એટલી કહેવા માંગીશ કે મારે શ્રદ્ધા મિસે અમને જે હેલ્પ કરી છે, જે અમુક આસન, પ્રાણાયામ, મેડિટેશન, એનાથી અમને બોડી વાઇઝ જે ઇન્ચીસ વાઇઝ ઓછું થાય છે. જે પગના પ્રોબ્લેમ હતા, જે બેક પ્રોબ્લેમ છે, એ બધું હમણાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અને યોગાથી તો આટલો બધો ફરક પડ્યો છે કે એક ફેમિલી જેવું યોગામાં વાતાવરણ થઈ ગયું છે અને અમને આટલું બધું જે એન્વાયરમેન્ટ છે એનાથી જે અમારા મન પર અને એને એટલી સરસ અસર થાય છે. જે અમે મેડિટેશન જે કરીએ છીએ, જે એને પ્રાણાયામ કરીએ છીએ, એનાથી અમને ઇન્ટરનલ બહુ પાર્ટને બધા એની ઇફેક્ટ બહુ સારી પડે છે. અને હું તો એમ જ કહીશ કે યોગા તો છે ને એટલીસ્ટ દિવસમાં 1 કલાક કાઢીને બધાએ એક યોગા તો કરવા જ જોઈએ. કારણ કે યોગાથી તમને ફિઝિકલી, મેન્ટલી તમારું ફ્રેન્ડ સર્કલ બને, તમને એકબીજાના દુઃખો જાણવા મળે, એકબીજાને હેલ્થ માટે તમને જાણવા મળે કે એનાથી શું ફાયદો થાય છે ને એનાથી શું થાય છે. અને બધા આપણા શિષ્ય હોય, બધા ગુરુ હોય છે, નાનું હોય કે મોટું હોય, બધા પાસેથી આપણને કાંઈ ને કાંઈ શીખવા મળે જ છે. એ બધા જે આપણીથી મોટા હોય કે આપણાથી નાના હોય. અમારા યોગામાં તો 80 વર્ષના એક દાદી બી આવે છે જે આટલા સરસ યોગા કરે છે કે એને જોઈને અમને આટલું ઓલું થાય છે કે એ કરી શકે છે તો અમે કેમ ન કરી શકીએ. અને યોગા તો બેસ્ટ ફોર હેલ્થ. યોગાથી તો મેન્ટલી આટલો બધો ફરક પડે છે કે તમને જે ઘરનું વાતાવરણ, ઘરનો ગુસ્સો જે ઘરનું હોય છે એ બધું અહીંયા આવીને શાંત થઈ જાય છે. અને આટલું સરસ આપણને જે એન્વાયરમેન્ટમાં આટલું સરસ જે આપણને પ્રોફિટ થાય છે ને, અને જે આપણે પોતાની જાત માટે બધી લેડીઝે એ કરવું જ જોઈએ એમ. કારણ કે આપણે બધા માટે બધું જ કરતા હોઈએ છીએ, આપણી માટે ક્યારેય કાંઈ કરતા જ નથી. પણ યોગાથી આટલું ખબર પડે છે કે આપણને આટલો કોન્ફિડન્સ વધી જાય છે, આટલો આત્મવિશ્વાસ વધે છે કે આપણે બી બધું કરી જ શકીએ છીએ અને કરવું જ જોઈએ. આપણને આપણા માટે જીવતા શીખવું જ જોઈએ એવી રીતે. અને યોગા ઇઝ અ બેસ્ટ ફોર હેલ્થ. હું તો એમ જ કહીશ કે યોગા સે હી સબ હોગા. યોગા ઇઝ અ બેનિફિટ ફોર હેલ્થ. યોગા ઇઝ અ બેસ્ટ ફોર યોર હેલ્થ એન્ડ યોર માઇન્ડ એન્ડ ફિઝિકલી એન્ડ મેન્ટલી. Thank you so much, Shraddha Miss, and my all yoga teachers and my all yoga family members. Thank you.